નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત કરીએ તો આપણે એમ ચોક્કસથી કહી શકીએ કે આ લોકો જ્યાં કંઈ આવો કાંડ બન્યો હોય, જે રીતે રાજકોટની અંદર થયું છે એવો કાંડ બન્યો હોય ને તો આ લોકો જનતાની સમક્ષ જુઠ્ઠાણાઓ ફેલાવવાથી આ લોકો જરા પણ શરમાતા નથી। આ ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓની આદત છે। ત્યારે જે રીતે રાજકોટની અંદર જે આ ઘટના બની ગઈ છે ટીઆરપી ગેમ ઝોનની અંદર, ત્યારે જેટલા આરોપીને પકડવાના છે એ આરોપીના સિવાય કોને કોને આ લોકો પકડી રહ્યા છે, તમે આ વાતને સાંભળીને ચોંકી ઉઠશો દોસ્તો। જે રીતે એમની એફઆઈઆર તૈયાર કરવામાં આવી છે, એ એફઆઈઆરની અંદર શું શું લખાણ કરવામાં આવ્યું છે, કેવી કલમો એની અંદર ઉમેરવામાં આવી છે, અને બીજી તરફ હર્ષભાઈ સંઘવી, પરસોત્તમ રૂપાલા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનતા સમક્ષ આવીને એવી ફાકા ફોજદારી કરે છે કે ભાઈ એક કઈને છોડવામાં નહીં આવે। પણ કોને છોડવામાં નહીં આવે? જે મોટા મોટા મગરમચ્છો છે એ તો છૂટી જ જવાના છે, ફસાઈ જશે બિચારી નાની નાની માછલીઓ। ત્યારે જે રીતે એક એફઆઈઆર તૈયાર કરવામાં આવી છે, એ એફઆઈઆરની અંદર કેવી કલમો લગાવી છે અને કોના નામ અંદર શામિલ કર્યા છે, એ તમામ ખુલાસો એડવોકેટ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કર્યો છે અને સરકારનો ભાંડો ફૂટી ગયો છે। જે વિડીયો હું તમને બતાવવાનો છું, ગોપાલ ઇટાલિયાએ જે ખુલાસો કર્યો છે કે આ એફઆઈઆરની અંદર કોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કોનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, આના પરથી સ્પષ્ટ એવું દેખાય કે મોટા મગરમચ્છો તો ગમે ત્યારે છૂટી જવાના છે, ગમે એમ કરીને છૂટી જવાના છે, પણ નાની માછલીઓ બિચારી ફસાઈ જવાની છે। જે રીતે આ એફઆઈઆરને તૈયાર કરવામાં આવી છે, અને બીજી તરફ હર્ષભાઈ સંઘવી વારંવાર મીડિયાની સમક્ષ એમ કહે છે કે એક કઈને છોડવામાં નહીં આવે, પણ કોને? નિર્દોષ લોકોને છોડવામાં નહીં આવે, ગુનેગારો તો એમય છૂટી જાય છે, કારણ કે તમારી સાથે એમના જૂના સંબંધો હોય છે અથવા તો લેતી દેતીના સંબંધો પણ હોઈ શકે। ત્યારે એ એફઆઈઆરની અંદર જે ખુલાસાઓ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે એ સાંભળીને તમે પણ હચમચી જશો દોસ્તો। અને આ કામ ફક્ત એક ઈમાનદાર પાર્ટીનો ઈમાનદાર વ્યક્તિ જ કરી શકે કે એફઆઈઆર પૂરી વાંચી છે અને એ એફઆઈઆરની અંદર કોના નામ ઉમેરવાના બાકી છે, આ દરેક ખુલાસા સાથે ગોપાલ ઇટાલિયાએ શું વાત કરી, આવો આપણે એને વિસ્તારથી સાંભળીએ। પણ 5 મિનિટનો સમય કાઢીને દોસ્તો પૂરેપૂરો વિડીયો જોઈ લેજો, એટલે તમને પણ ખ્યાલ આવે કે સરકાર જનતાને કેટલા મૂર્ખ સમજે છે। રાજકોટમાં જે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, તે ઘટનામાં મૃત્યુ પામેલા સૌ મૃતકોને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ, અને આ અતિશય દુઃખના સમયમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારજનોને ઈશ્વર સહનશક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ। છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ કે એક પછી એક બેદરકારીની ઘટનાઓ સામે આવી રહી છે, અને વારંવાર આવી ઘટનાઓ બને છે જેની અંદર મોટી સંખ્યામાં નિર્દોષ લોકોનો જીવ જાય છે। કોઈ પણ વ્યક્તિના જીવનને પાછું અપાવી શકાતું નથી, પરંતુ બચાવી શકાય છે। વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાંય આજ દિવસ સુધી ભૂતકાળના કોઈ પણ આવી દુર્ઘટનાના આરોપીઓને આકરી સજા થઈ હોય એવું સાંભળવામાં આવ્યું નથી, એટલે કે સજાઓ થતી નથી, એટલે જે કંઈ પણ આવા વ્યક્તિઓ છે એમની હિંમત વધતી જાય છે, અને છાસવારે ગુજરાતના નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાઈ રહ્યો છે। આ દુઃખદ ઘટનામાં જે કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે એમને વહેલામાં વહેલી તકે પૂરતો ન્યાય મળે એવી અમારી રજૂઆત છે, માંગણી છે। અને આ દુઃખના સમયમાં દુઃખમાં ભાગીદાર બનવા માટે થઈ આજે અમે અમારી આખી ટીમ, અમારા ધારાસભ્ય હેમંતભાઈ ખવા, અમારા પાર્ટીના આગેવાન અજીતભાઈ લોખીલ, અમારા પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાજુભાઈ સોલંકી, બધા જ આજે સાંજે એક શ્રદ્ધાંજલિ પદયાત્રાના માધ્યમથી આ દુઃખના સમયમાં સહભાગી બનીશું। અને એક વકીલ તરીકે, કાયદાના જાણકાર માણસ તરીકે જો હું કહું
તો આ રાજકોટની ઘટનાની એફઆઈઆરમાં જાણી જોઈને કે આયોજનપૂર્વક કે સમજી વિચારીને કે કોઈના કહેવાથી આ આખી ઘટનાના મૂળ જવાબદાર આરોપીઓ એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના અધિકારીઓના નામ લખવામાં આવ્યા નથી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કરોડો રૂપિયાનો પગાર એટલા માટે લે છે કે આખા રાજકોટ કોર્પોરેશનની અંદર જ્યાં જ્યાં ફાયરના સાધનોની જરૂર હોય ત્યાં લાગ્યા છે કે કેમ, નથી લાગ્યા તો એ યુનિટોને બંધ કરાવવા, ફાયરના સાધનો લાગે એના માટે સતત મોનિટરિંગ કરવું, સુપરવિઝન કરવું, પેટ્રોલિંગ કરવું. એના માટે સરકારના કરોડો રૂપિયાનો પગાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગના માણસોને મળે છે. 4 વર્ષથી આવું ભયજનક આ ગેમ ઝોન ચાલતું હોવા છતાંય ફાયર વિભાગના અધિકારીઓના ધ્યાનમાં ન આવ્યું હોય એવું બની શકે નહીં. તો રજૂઆત એટલી જ છે કે જો આવી જ રીતે ગુનેગારોને બચાવી લેવામાં આવશે તો ઘટનાઓ ક્યારેય અટકશે નહીં. મેં આખી એફઆઈઆર વાંચી, વકીલ તરીકે મેં જોયું, કલમો વાંચી, કન્ટેન્ટ વાંચ્યું, તો મારા ધ્યાનમાં આવ્યું કે મુખ્ય ગુનેગારોના નામ લખવામાં નથી આવ્યા. જો આવી જ રીતે બચાવી લેવામાં આવશે ગુનેગારોને તો ક્યારે આ દુર્ઘટનાઓ બનતી બંધ થશે. દરેક ગુનેગારને સેફ પેસેજ તાત્કાલિક મળી જાય છે. સાંભળ્યું ને તમે? તો જેના જેના નામ ઉમેરવાના છે એના તો કોઈના નામ છે નહીં. એટલે ગુનેગારોને અંતે તે જેલમાં જવું પડશે. જે રીતે મોરબીની અંદર પુલ તૂટ્યો હતો, એ પુલની અંદર અસલી ગુનેગારોને તો કંઈ ન થયું. 2 ગુના આ લોકોએ એમની પર ખોટા કેસો કર્યા, એફઆઈઆર કરી. ત્યારે એવી જ રીતે આ ઘટનાની અંદર પણ કંઈક એવું થાય એવું ચોક્કસ અહીંયા દેખાય છે. કારણ કે જે રીતે એફઆઈઆર તૈયાર કરવામાં આવી છે અને એ એફઆઈઆરની અંદર કોના કોના નામ ઉમેરવાના બાકી છે એ તમામ ખુલાસાઓ ગોપાલ ઇટાલિયાએ જે કર્યા એ 100% સત્ય છે. વિડીયો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો, એટલે દરેક લોકોને ખ્યાલ આવે કે સચ્ચાઈ શું છે અને હકીકત શું છે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાના ચાવવાના દાંત અલગ છે અને બતાવવાના દાંત અલગ છે.